જય માતાજી મિત્રો, સોલંકી ફેમિલી વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાચી સિંગ દાણાની ચીક્કી। તો પહેલાં ગોળ કાતરી લઈશું અને કાચી સિંગના દાણા લઈશું। હવે આપણે ગેસની સગડી માથે કઢાઈ મૂકીશું, તેમાં સિંગ દાણા નાખીશું અને સિંગ દાણા શેકાઈ ગયા પછી તેને આપણે હાથથી થોડા થોડા એકદમ ચોખ્ખા કરી લઈશું। જો મિત્રો, એકદમ સિંગ દાણા સફેદ ચોખ્ખા થઈ ગયા છે, તો તેના પોતરા કાઢી લઈશું। થોડું તેલ નાખીશું કઢાઈમાં। જો મિત્રો, તેલ નાખી દીધું છે। હવે તેમાં ગોળ થોડોક નાખીશું, થોડું મિક્સ કરીશું તેને ગોળને। જો મિત્રો, આ રીતે મિક્સ કરવાનું રહેશે ગોળ, અને ગેસ થોડો ધીમો રાખવાનો છે। જો મિત્રો, એકદમ ગોળ એકદમ મિક્સ થઈ ગયો છે। જો આ રીતે હલાવતા રહીશું। જો એકદમ મિક્સ થઈ રહ્યો છે ગોળ, એકદમ આ રીતે પાતળો થવા દઈશું આપણે। જો મિત્રો, એકદમ મસ્ત સરસ રીતે ગોળ તૈયાર થઈ ગયો છે। આ રીતે થોડું મિક્સ કરતા રહીશું। એ તો ગોળ કાળો હતો, કાળો ગોળ હવે તૈયાર થઈ ગયો છે। હવે થોડું એમાં આપણે કાચી સિંગના દાણા નાખીશું। જો મિત્રો, આ રીતે આપણે સિંગના દાણા નાખીશું તેમાં। જો એકદમ મસ્ત સરસ રીતે સિંગદાણા અને ગોળ મિક્સ થઈ ગયો છે। આ રીતે થોડો હલાવતા રહીશું, એટલે દાજી ના જાય એટલા માટે। તેને આપણે હવે એક અલગ થાળીમાં લઈ લઈશું। જો એકદમ મસ્ત સરસ સફેદ એકદમ તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે આપણે અલગ વાસણમાં લઈને આ રીતે દબાવી દઈશું। જો આપણે મિત્રો એક ગ્લાસ વડે આપણે આ રીતે દબાવી દઈશું। એકદમ મસ્ત સરસ મજાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ મજાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જો મિત્રો, એકદમ સરસ મજાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે। દેખો, એકદમ મસ્ત સફેદ સરસ। તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો। જય માતાજી મિત્રો।